ઓબીસી સમાજના યુવાનો માટે હક અને અધિકાર જાળવી રાખવા અને તેમના હિતમાં જાહેર ભરતી પ્રક્રિયાઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે એક વિશાળ સ્તરે ઓબીસી યુવા હક અને અધિકાર જાગૃતિ અભિયાન વિશે વડનગર આલિફ હોટલ ખાતે રાખવામાં આવ્યું હતું। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સરકાર પાસે નોકરીની ભરતીમાં ઓબીસી વર્ગને 54% અનામત આપવામાં આવે તેવી શક્તિશાળી રજૂઆત કરવી, નોકરી અને શૈક્ષણિક ક્ષેત્રે મળતા ન્યાયસંગત હકો માટે સંગઠિત આંદોલનો ઊભું કરવું, સરકારી અને ખાનગી ભરતીમાં અનામત સિસ્ટમની યોગ્ય અમલવારી માટે દબાણ બનાવવું। ત્યારે 54% અનામતની માંગ કેમ કરવામાં આવી છે? ત્યારે હાલની અનામત નીતિ ઓબીસી વર્ગના વાસ્તવિક પ્રતિનિધિત્વ કરતા ઓછું પ્રતિફળ આપે છે। છેલ્લા ઘણા વર્ષોથી ઓબીસી વર્ગને યોગ્ય પ્રમાણમાં નોકરીઓ કે શૈક્ષણિક પ્રવેશ નથી મળતો। જુદી જુદી સમિતિઓ અને સર્વે અનુસાર ઓબીસી વર્ગની વસ્તીનો મોટો હિસ્સો હજુ પણ પછાત છે અને તેમને વધુ સહાયની જરૂર પણ છે। ત્યારે જિલ્લા કલેક્ટર અને સંબંધિત ભરતી બોર્ડ છે તેને આવેદનપત્ર પાઠવવામાં આવશે। ઓબીસી યુવાઓ દ્વારા સ્થાનિક જનપ્રતિનિધિઓને મળીને તેમના હકો માટે સમર્થન માંગવામાં આવી રહ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર સુધી મુદ્દો પહોંચાડવા સંયુક્ત મંચની રચના પણ કરાઈ હતી। ત્યારે હેતુ માત્ર એટલો જ છે કે દરેક ઓબીસી યુવાનને તેમના શિક્ષણ અને રોજગારના અધિકાર મળ્યા વિના દેશની સાચી વિકાસ યાત્રા શક્ય નથી। વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।